ગુજરાતમાંથી ઠંડી કેમ ગાયબ થઈ? ડિસેમ્બરના અંતમાં પણ કેમ જામી નથી રહ્યો શિયાળો? શું છે એના મહત્વના કારણ કે દર વર્ષે ડિસેમ્બરમાં સારી એવી ઠંડીની શરૂઆત થઈ જાય છે, પરંતુ આ વર્ષે હજુ પણ ઠંડીની શરૂઆત નથી થઈ. શું છે કારણો તે જાણવાનું છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ગુજરાતમાં ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઊંચું રહ્યું છે. આ વખતે એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. આ સાથે પવનની દિશા પણ વારંવાર બદલાઈ રહી છે, જેના કારણે તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે. જેના કારણે વહેલી સવારે અને રાતે હવામાનમાં થોડી ઠંડી લાગી રહી છે, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ વર્ષ પૂરું થવા આવ્યું છે અને થોડા દિવસોમાં જ નવું વર્ષ ચાલુ થવા જઈ રહ્યું છે, પરંતુ આ વખતે ગુજરાતમાં શિયાળાની ઋતુ હજી જામી નથી. ત્યારે ગુજરાતીઓના મનમાં એક જ પ્રશ્ન છે કે આ વખતે શિયાળો ગુજરાત આવવાનું ભૂલી ગયો કે શું? ગુજરાતમાં કડકડતી ઠંડી ક્યારે પડશે? હવામાન નિષ્ણાતો સામાન્ય રીતે ડિસેમ્બરમાં હિમાલય તરફથી ઉત્તર અને ઉત્તર પશ્ચિમના ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચે છે, પરંતુ આ વખતે ઠંડી લાવતા પવનોમાં અનેક અવરોધો આવ્યા છે. ત્યારે આપણે હવામાન વિભાગ પાસેથી મળતી સામાન્ય માહિતી પરથી જાણીએ કે ગુજરાતમાં આગામી 7 દિવસ હવામાન કેવું રહેશે. ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઊંચું રહ્યું છે. આ વખતે એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. આ સાથે પવનની દિશા પણ વારંવાર બદલાઈ રહી છે, જેના કારણે તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે. જેના કારણે વહેલી સવારે અને રાત્રે હવામાનમાં થોડી ઠંડી લાગી રહી છે, પરંતુ બપોર થતા જ ગરમી જોવા મળે છે. અરબી સમુદ્રથી આવતા ભેજયુક્ત પવન રાત્રિના તાપમાનને નીચે જવા દેતા નથી. આ કારણે રાત્રે ઠંડીના બદલે સાધારણ ગરમી પણ અનુભવાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ક્લાઇમેટ ચેન્જ, અલ નીનો જેવી પરિસ્થિતિને કારણે શિયાળાની ઋતુ અગાઉના વર્ષો કરતા ટૂંકી થઈ છે અને ઠંડીની તીવ્રતા પણ ઘટતી જાય છે. અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટથી રાત્રિના તાપમાન વધારે રહે છે. ઉત્તર ભારતથી ઠંડા પવન નહીં આવવા, હવામાન વિક્ષેપ અને ગ્લોબલ વોર્મિંગથી ઠંડીનું જોર ઘટ્યું છે. નોંધનીય છે કે ઉત્તર ભારતમાં વારંવાર આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ રહે છે, જેથી રાત્રિના તાપમાનમાં ઘટાડો નહીં થવાથી ગુજરાત સુધી મજબૂત રીતે ઠંડી પહોંચી નથી. નલિયા અને અમરેલીમાં પણ તાપમાન 12 થી 15 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે, જે સામાન્ય કરતા ઊંચું માનવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે 26 ડિસેમ્બર સુધીમાં તાપમાનનો પારો ગગડીને 9 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને કડકડતી ઠંડીનો પણ અનુભવ લોકો કરી રહ્યા હતા. ઊંચા તાપમાનને કારણે રાજ્યના કૃષિ પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે અને હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે નવા વર્ષની શરૂઆતમાં જ કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી લેટેસ્ટ માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત આખા ગુજરાતમાં અને દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું હતું. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. ઉત્તર ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્ય કરતા વધુ હતું. દક્ષિણ ગુજરાત પ્રદેશ અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્યથી વધુ, બાકીના પ્રદેશમાં તાપમાન સામાન્ય રહ્યું છે. આ સાથે હવામાન વિભાગે માહિતી આપી છે કે ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 31મી ડિસેમ્બર સુધીમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. અંબાલાલ પટેલની આગાહીની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઠંડા પવનોનું જોર વધશે. જાન્યુઆરીમાં વારંવાર હવામાનમાં પલટા આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાતે આગાહી કરતા જણાવ્યું છે કે કચ્છના વિસ્તારોમાં પવનની સામાન્ય ગતિ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે, જ્યારે આંચકાવાળા પવનની ગતિ 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સાથે ઠંડા પવનોની અસર જાન્યુઆરી મહિનાની શરૂઆત સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાત કરવામાં આવે ગુજરાતમાં શિયાળાની, તો ગુજરાતમાં શિયાળાની ઠંડી ફરી એકવાર અનુભવાય તેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ વધશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો અને ઠંડીની અસર વધવાની શક્યતા છે. પવનની ગતિ વધવાની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલની આગાહીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કચ્છના વિસ્તારોમાં પવનની સામાન્ય ગતિ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે, જ્યારે આંચકાવાળા પવનની ગતિ 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ ઠંડા પવનોની અસર જાન્યુઆરી મહિનાની શરૂઆત સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પવનની વધતી ગતિની સીધી અસર બાગાયત ક્ષેત્ર પર પડી શકે છે. ખાસ કરીને બાગાયતી પાકોની નાજુક કલમો પર ઠંડા અને ઝોકાવાળા પવનથી નુકસાન થવાની શક્યતા છે. આથી ખેડૂતોએ આગોતરી સાવચેતી રાખવાની જરૂર હોવાનું અનુમાન નિષ્ણાતોએ જણાવ્યું છે. ધૂળની ડમરીઓ પણ ઉડી શકે છે. અંબાલાલે આગાહી કરી છે કે તારીખ 28 અને 29 ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ શક્યતા છે. હાલ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર એક નબળો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો નોંધાઈ શકે છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ એક નબળો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે. જોકે તારીખ 2 થી 7 જાન્યુઆરી વચ્ચે એક વધુ પ્રભાવી પશ્ચિમી વિક્ષેપો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વિક્ષેપોની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોથી લઈને રાજસ્થાનના કેટલાક ભાગોમાં જોવા મળી શકે છે. આ દરમિયાન વાદળછાયું વાતાવરણ કે હળવો વરસાદ થવાની શક્યતા છે, જેની અસર ઉત્તર ગુજરાતના હવામાન પર પણ પડી શકે છે. 14 જાન્યુઆરી આસપાસ હવામાનમાં ફરી પલટો આવી શકે છે. હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે 11 જાન્યુઆરી બાદ ફરી એકવાર ઠંડા પવનો ફૂંકાવાથી જોર વધશે. ત્યારબાદ 14 જાન્યુઆરી આસપાસ હવામાનમાં ફરીથી પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ સર્જાય તેવી શક્યતા છે. ઉત્તરાયણ સુધી પવનની ગતિ સારી રહેવાની સંભાવના હોવાનું પણ તેમણે જણાવ્યું છે. અંબાલાલ પટેલે વધુ એક મહત્વની આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ 18 જાન્યુઆરી આસપાસ હવામાનમાં મોટો પલટો આવી શકે છે. આ સમયગાળા દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, બર્ફીલા તોફાન અને કરા પડવાની શક્યતા છે. તેની અસર રાજસ્થાનના કેટલાક ભાગો સુધી અને ઉત્તર ગુજરાત સુધી અનુભવાઈ શકે છે. ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ 18 ની આસપાસ દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, બરફના તોફાન અને કરા પડવાની શક્યતા છે, જેની અસર રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો પર સ્પષ્ટપણે જોવા મળશે. તો આજના આ વેધર અહેવાલમાં આપણે જાણ્યું કે ગુજરાતમાં હવે ધીમી ધીમી જે છે ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે. દર વર્ષે ડિસેમ્બર આસપાસ સારી એવી ઠંડી જામી જાય છે, પરંતુ આ વખતે ગુજરાતમાં શિયાળો જે છે તે મોડો શરૂ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આપણે શિયાળાના અને ઠંડીના અનુમાન પરથી આવતા વર્ષનું ચોમાસું કેવું રહેશે એ પણ અનુમાન કાઢતા હોઈએ છીએ. ત્યારે ખાસ કરીને કમેન્ટ કરી અને હવામાનના ખાસ નિષ્ણાતો કોઈ ખેડૂતો જે છે કસ અને કાતરા ઉપરથી આગાહી કરતા હોય તો એમને પણ ખાસ વિનંતી કરું છું કે કમેન્ટ કરીને ખાસ અમને જણાવજો કે તમને શું લાગે છે હવે આવનારું ચોમાસું આ ઠંડીને જોતા કેવું રહેશે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.